તો રાજા આ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં આવે છે અને વશિષ્ઠજીને કહે છે કે હે ઋષિ, તમે તૈયાર થઈ જાઓ, હું તમારી સાથે યુદ્ધ લડવા આવ્યો છું અને મારી પાસે એવા હથિયાર છે કે જેમાં તમારું મૃત્યુ થવું નિશ્ચિત જ છે. મારે તમને હરાવવા છે. ત્યારે તમે મને બહુ ભયંકર રીતે પરાજય કર્યો હતો, ત્યારે મારું કંઈ ચાલ્યું નહોતું આપની પાસે, પણ આજે હું સશસ્ત્ર એવા લઈને આવ્યો છું, શસ્ત્ર લઈને, કે આપ આમાં પરાજય થશો અને આપનું મૃત્યુ જ આમાં થઈ જશે. માટે તમે તૈયાર થઈ જાઓ. પણ ઋષિમુનિ કહે છે, વશિષ્ઠ ઋષિ કહે છે કે મારું તપ જ છે, એ જ મારું હથિયાર છે. મારી પાસે કોઈ બીજા હથિયાર નથી. જે મારું તપ છે એ જ મારું હથિયાર છે. માટે એ એમનું જળ લે છે કમંડલમાંથી અને ફરતે એક ગોળ આમ કરે છે પાણીનો રાઉન્ડ અને ઊભી જાય છે. પછી રાજનને કહે છે કે હે રાજન, હવે આપ જેવા હથિયાર ચલાવો એ મારા પર ચલાવી લ્યો. તો રાજા પેલા હથિયાર ચલાવે છે, પણ એ પેલું હથિયાર પણ એના ઋષિની ઓરામાં આવીને પડી જાય છે. પછી એમ કરતા બીજું ચડાવે છે, 10મું, એમ કરતા 10 સુધી પહોંચી જાય છે. છેલ્લું બ્રહ્માસ્ત્ર ઋષિ ઉપર પ્રહાર કરે છે, પણ ઋષિ એમનું મુખ ખોલે છે એટલે એમના મુખમાં બ્રહ્માસ્ત્ર સમાઈ જાય છે અને એમનું તેજ બહુ વધી જાય છે. બ્રહ્માસ્ત્રને ઋષિનું તેજ બહુ વધી ગયું અને રાજન પાસેથી 60,000 વર્ષનું તપ ઓછું થઈ જાય છે અને એ બધું તપ વશિષ્ઠ ઋષિને મળે છે એટલે વશિષ્ઠ ઋષિનું તેજ બહુ વધી જાય છે. પણ રાજનને પાછો અફસોસ થાય છે કે આ તો ખોટું થઈ ગયું. માટે પાછા એ તપ કરવા જાય છે. પાછા ઘણા વર્ષો સુધી એ તપ કરે છે અને પાછા માતાજી પ્રસન્ન થાય છે. પણ રાજનના મનમાંથી દ્વેષ જતો નથી. દ્વેષની ભાવના, અહંકારની ભાવના જતી નથી. તે માતાજી પાસે એવું માગે છે કે હે માતાજી, મને તમે એટલું જ્ઞાન આપો કે હું જ્ઞાન ચર્ચામાં મારા ઋષિને હરાવી શકું, મારા ગુરુજીને હરાવી શકું, એવી મને તમે શક્તિ આપો, એવું જ્ઞાન આપો કે હું એમને હરાવી શકું. ત્યારે માતાજી કહે છે કે આપના ગુરુ તો પરમ જ્ઞાની છે. હું આપને જ્ઞાન આપું પણ આપના ઋષિ હારી જશે એની હું વચન નથી દેતી. ત્યારે એમને જ્ઞાન આપે છે માતાજી, અઢળક જ્ઞાન આપે છે. ત્યારે જ્ઞાની બની અને પાછા ઋષિના આશ્રમમાં આવે છે વશિષ્ઠ ઋષિ પાસે કે હે વશિષ્ઠ ઋષિ, આજે આપણે જ્ઞાન ચર્ચા કરીએ છીએ. શસ્ત્રમાં તો હું તમને ન પૂછી શક્યો, પણ હવે હું જ્ઞાનથી તમને હરાવીશ. તો તમે, જો હું જીતું તો તમારી હાર થાય અને જો તમે મારા સવાલનો જવાબ આપી દો તો મારી હાર થાય છે. બોલો, આપને મંજૂર છે? તો ઋષિમુનિ મંજૂર કરે છે અને પણ કહે છે કે તો આપણે બંને તો જ્ઞાની છીએ જ, પણ આનું વચમાં કોણ રહેશે કે આ જ્ઞાન ચર્ચા થાય તો વચમાં એનું રિઝલ્ટ આપનાર કોણ છે? તો તે બ્રહ્માજીને રાખે છે. તો બ્રહ્માજી પાસે જઈ અને ચર્ચા કરે છે અને ચર્ચામાં ઘણા સવાલ જવાબ થાય છે, બધાના જવાબ આપે છે. પણ છેલ્લો એક સવાલ ઋષિ એ કરે છે કે આ જગતમાં સૌથી વધારે પુણ્ય કહેવાનું છે, કયા મંત્રનું, કયા કાર્યનું સૌથી વધારે પુણ્ય છે? ત્યારે વશિષ્ઠ ઋષિજી કહે છે કે હે રાજન, સત્સંગનું ફળ સૌથી વધારે છે અને એ કલયુગમાં પણ ફળ આપશે, ત્રેતાયુગમાં પણ ફળ આપે છે અને ચારે યુગોમાં ફળ આપનાર છે અને સૌથી વધારે ફળ સત્સંગનું છે. તો રાજન કહે છે કે એ વાત ખોટી છે. રાજન માને છે કે ગાયત્રી મંત્ર સૌથી વધુ ફળ આપનાર છે અને બંનેમાં વાદ વિવાદ થાય છે અને બ્રહ્માજી ત્યાં બેઠા છે. બ્રહ્માજીને પૂછે છે કે હવે બ્રહ્માજી તમે કહો કે સત્સંગનું ફળ વધારે છે કે આ મંત્રોનું ફળ વધારે છે? તો બ્રહ્માજી કહે છે કે આ બંને ઋષિમુનિઓ થઈ ગયા હતા. જ્યારે આ રાજન પણ ઘણું તપ કરીને આવ્યા છે અને ગુરુજી તો પહેલાથી જ ઋષિમુનિ હતા. માટે કોઈને પણ ખરાબ લાગી જાય તો તે દેવતાઓને પણ શ્રાપ આપી શકતા. તો બ્રહ્માજી એમાં પડતા નથી. બ્રહ્માજી એમ કહે છે કે આમાં મારું કશું જ ન ચાલે. આપ વિષ્ણુ ભગવાન પાસે જાઓ આ સવાલનો જવાબ લેવા, હું આમાં ટૂંકો પડું છું. ત્યારે બધા બંને ઋષિઓ વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને વિષ્ણુ ભગવાનને એ જ સવાલ કરે છે. તો વિષ્ણુ ભગવાન પણ એ જ વિચારે છે કે આ બંને ઋષિઓમાં જો એકને પણ દુઃખ લાગી જશે તો એ આપણા માટે પણ હાનિકારક છે. માટે વિષ્ણુ ભગવાન પણ એમને શિવજી પાસે મોકલે છે અને શિવજી પાસે જાય છે. તો શિવજી પણ એ જ વિચાર કરે છે કે આમાં પૈડા જેવું નથી. મનમાં વિચાર કરી અને એમને કહે છે કે આનો સવાલ મારી પાસે નથી, તમે શેષનાગ પાસે જાઓ, એ તમને આ બધો જવાબ આપી દેશે. ત્યારે બંને ઋષિઓ શેષનાગ પાસે આવે છે અને શેષનાગને વિનંતી કરે છે કે અમારા વચ્ચે એક જ્ઞાન વિવાદ ચાલે છે અને આપ એમાં નિષ્કર્ષ આપો. ત્યારે શેષનાગ કહે છે કે હે રાજર્ષિ અને હે બ્રહ્મર્ષિ,
આ મારા માથા ઉપર પૃથ્વીનો ભાર છે, આખી પૃથ્વી મારા માથા ઉપર જ છે, તો આના ભારને કારણે મારું મગજ તો કામ કરતું જ નથી. માટે તમે આ પૃથ્વીથી થોડો મને આરામ આપો તો મારું મગજ કંઈક કામ કરે અને હું આપના સવાલનો જવાબ આપી શકું. ત્યારે રાજન કહે છે કે ચાલો આપણે આ પૃથ્વી માતાજીને હાજર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો રાજન પોતાનું એક દિવસનું ફળ આપે છે કે હે પૃથ્વી માતા, હું મારા ગાયત્રી મંત્ર જપ્યા છે, જે ગાયત્રી અનુષ્ઠાન કર્યું છે 60,000 વર્ષનું, એમાંથી હું એક દિવસનું ફળ આપું છું. આપ અધર થઈ જાઓ. પૃથ્વી હલતી નથી. ધીમે ધીમે 10 વર્ષનું આપે છે, એમ કરતા કરતા 10,000 વર્ષનું આપે છે, એમ કરતા કરતા 60,000 વર્ષનું આપી દે છે. ત્યારે પૃથ્વી માતા ખાલી એમનું માન રાખવા માટે થોડા અધર થઈ અને પાછા ત્યાં જ બિરાજમાન થઈ જાય છે, એટલે ઊભા નથી થતા. ત્યારે બધું રાજનનું તપ ઓછું થઈ જાય છે અને પછી કે હવે ગુરુજી મારી પાસે તો કોઈ તપ રહ્યું નથી, હવે આપ આપો, હવે તો થોડા ઘણા તપની જરૂર પડશે, એટલે આપ આપી દો. ત્યારે ઋષિ મુનિ કહે છે, વશિષ્ઠ ઋષિ કહે છે કે હે પૃથ્વીમાં, આનું બધું તમે જે તપ લીધું છે એમને પાછું આપી દો. ત્યારે પૃથ્વી માતા એમને એમનું તપ બધું પાછું આપી દે છે અને જે રાજન છે પોતે બ્રહ્મ જેવા થઈ જાય છે, ચડકી જાય છે, પણ હજી બ્રાહ્મણ બન્યા નથી. પણ પછી ઋષિ મુનિ સંકલ્પ દ્વારા કહે છે કે હે પૃથ્વી માતા, જો મેં કાંઈ પણ સત્સંગ કર્યો છે મારી જિંદગીમાં, એમાં નિમિષ માત્રનું ફળ આપું છું. નિમિષ એટલે એક આંખનું મટકું મારું, એટલું ફળ આપું છું. આપ આ શેષનાગને થોડો વિરામ આપો. તા તો પૃથ્વી માતાજી અંતરિક્ષમાં વયા જાય છે અને શેષનાગ પરથી ભાર ઓછો થાય છે અને એને આરામ મળે છે અને પૂછે છે કે હવે પૂછી લો તમે મારો સવાલ. ત્યારે વિશ્વરથ કહે છે કે હવે તો અમને સવાલનો જવાબ મળી ગયો છે, કારણ કે કેનું ફળ વધારે છે મને ખબર પડી ગઈ છે. આમાં પણ મારી હાર થઈ છે, ગુરુજીને હું હરાવી ન શક્યો, માટે એનો અફસોસ કરી અને પાછા ત્યાંથી ચાલ્યા જાય છે. પણ પછી એ એમ વિચારે છે કે હવે આ ઋષિ મુનિને તો કોઈ રીતે પહોંચાતું નથી, આ બ્રહ્મર્ષિને કોઈ રીતે મારાથી પહોંચાતું નથી, માટે દ્વેષ અને દ્વેષની ભાવના એટલી વધી જાય છે. તો એ ત્યાં એક છરી પડી છે, તો છરી લઈ અને ઋષિને મારવાનો પ્રયત્ન કરે છે. ઋષિને મારવા માટે આવે છે કે રાતે ઋષિ મુનિ સૂતા હોય ત્યારે જ એમને હું મારી નાખું, એટલે મારું બધું આ દ્વેષની ભાવના ને સંતોષ પહોંચશે. તો એમને મારવા આવે છે ત્યારે ઋષિ મુનિ અને ઋષિ પત્ની વાતો કરે છે કે આ દુનિયામાં કોઈ એવો ભક્ત ખરો? એમના ઋષિ પત્ની એમને પૂછે છે કે આ દુનિયામાં કોઈ એવો ભક્ત ખરો જે સૌથી વધારે ભક્તિ વાળો હોય? ત્યારે ઋષિ મુનિ કહે છે કે હા, વિશ્વામિત્ર નામનો જે વિશ્વરથ છે, એનું નામ વિશ્વામિત્ર પણ છે, એ આ સર્વશ્રેષ્ઠ ભક્ત છે, પણ એમાં દ્વેષની અને અહંકારની ભાવના રહેવાથી હજી સરખો બની નથી શક્યો. એ બધું એ સાંભળે છે, જે વિશ્વરથ છે એ બારીમાંથી બધું સાંભળે છે, પણ ત્યાં તો એમને બધું રિયલાઇઝ થાય છે કે આ તો ખોટું કરતો હતો અને એમને આશરું વડે એનું બધું નીકળી જાય છે, જે એમાં દ્વેષ ભર્યો છે, અહંકારની ભાવના ભરી છે અને ગુરુજીને રડવાનો અવાજ આવે છે, અહીંયા કોઈ રડી રહ્યું છે. જ્યાં જોયે તો ત્યાં વિશ્વામિત્ર જ રડતા હતા કે હું શું કરવાનો હતો. અને પછી ગુરુજી એમને ગળે લગાડે છે અને કહે છે કે હે વિશ્વામિત્ર, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર કરીને બોલાવે છે, એટલે હવે તમે બ્રાહ્મણ બની ગયા છો. આપનો બધો દ્વેષ અને અહંકાર આ અશ્રુમાં નીકળી ગયો છે, માટે આપ હવે બ્રાહ્મણ થઈ ગયા છો. તો આપ હવે ભક્તિ કરવા માટે વનમાં જાઓ અને ભક્તિ કરો, અને આપ રામ ભગવાનનો જન્મ થશે ત્યારે આપ એમના ગુરુ બનશો. તો એ કહી અને તે ત્યાંથી જંગલમાં તપ કરવા જાય છે. તો આ એમની કહાની છે રામ ભગવાનના બંને ગુરુઓની, વશિષ્ઠ અને વિશ્વામિત્ર. જે વશિષ્ઠ છે એ વિશ્વામિત્રના પણ ગુરુ છે અને રામજીના પણ ગુરુ છે. જય શ્રી રામ.